હમણાં તો દિવાળીની સિઝન છે ને, તો ગામમાં નીકળીએ ને તો જ્યાં હોય ત્યાં બધે ગીત જ વાગતા હોય ને ટ્રાફિક ફૂલ એટલો બધો હોય, અને જ્યાં હોય ત્યાં જાત જાતના સેલ હોય, દુકાનદારો જાત જાતના સેલ ચાલુ કરીને ધંધો વેપાર કરતા હોય છે. હવે આ જ સેલ જોઈને ઘણાને ન લેવાનું હોય ને એને પણ લેવાનું મન થઈ જાય ને લઈ લઈએ. ખર્ચો ન કરવાનો હોય તો ઘણા ખર્ચો કરી નાખતા હોય. આવી રીતનો એક જાતનો આપણો પ્રયોગ જ કહેવાય. અત્યારે અક્ષર મંદિર ગોંડલ ખાતે મહંત સ્વામી આવેલા છે અને સવારમાં જે દિવ્યતા ભર્યું વાતાવરણ સર્જાય છે, તો આપણે કદાચ ક્યારેય દર્શન ન કર્યા હોય તો એકવાર જઈને એ પણ આનંદ લેવા જેવો છે. જે હરિભક્તો લે છે એની વાત જ નથી, તો રેગ્યુલર જાય જ છે, પણ ઘણા જીવનમાં પ્રયોગો કરતા હોય તો આ પ્રયોગ પણ એક કરવા જેવો છે. આ જગ્યાએ તમારે કાંઈ ખર્ચોય નથી કરવાનો. જેમ કે બીજા દિવાળીમાં સેલ હાલતા હોય એમાં તો આપણે જઈને કંઈક ખર્ચોય કરવો પડે. ફ્રીમાં તમને દર્શન થાય અને શાંતિનો અનુભવ થાય ને પછી તમારો દિવસ કેવો જાય છે એ એકવાર જોવું. એક શાંતિપૂર્ણ અને દિવ્યતાપૂર્ણ દિવસની શરૂઆત થાય. પ્રયોગ કરવા જેવો ખરો. ને સવારમાં જે બાળકો અને સંતો સંગીતની સુરાવલીઓથી અદ્ભુત દિવ્યતાનું સર્જન કરતા હોય ને, એ આખો માહોલ જ અલગ હોય.